મેં કહ્યું ને, આપણે સગવડ ને સુખ માની બેઠા છીએ અને એટલે આપણા ભાગ્યો ગૂંચવાઈ ગયા છે. હું ઘણીવાર હમણાં એક આઈએએસ ઓફિસર્સની મેસમાં જ્યારે હું બોલવા ગઈ ત્યારે મેં કહ્યું કે જે પતિ પ્રામાણિક રહી શકે છે ને, એની પાછળ એની સંતોષી પત્ની છે. જેટલા સરકારી ઓફિસર્સ પ્રામાણિક છે, જેટલા સરકારી ઓફિસર્સ પોતાનું કામ મજબૂતીથી કરે છે, એની પાછળ એની સંતોષી પત્નીને તમારે 100 માંથી 100 માર્ક આપવા પડે કે બીજા જોડે પોતાની કમ્પેરિઝન નથી કરતી, કે જોયું પેલા તો કેટલું કમાય છે, તમે નથી કમાતા, આવું નથી કરતી ને, એ પત્નીઓને માર્ક આપવા પડે. મારે જે કહેવું છે એ કહેવું છે કે આપણા ભાગ્યો, આપણી જિંદગી, આપણું બધું જ આપણે જાતે જ નક્કી કરીએ છીએ. આપણે આનંદમાં છીએ તો આપણું ભાગ્ય પ્રસન્ન છે. આપણે સતત ફરિયાદ કરીએ છીએ તો આપણું ભાગ્ય અપ્રસન્ન છે. જે મળ્યું એનો સંતોષ નથી તો આપણું ભાગ્ય અપ્રસન્ન છે. જે મળ્યું એને માણી શકીએ છીએ તો ભાગ્ય પ્રસન્ન છે. જે મળ્યું એમાંથી વહેંચી શકીએ છીએ તો ભાગ્ય પ્રસન્ન છે. તમારી પાસે જે વધારાનું છે એ આપતા શીખી શકો તો તમે સુખી છો. કેટલી બધી સ્ત્રીઓએ બ્લાઉઝની થપ્પી મૂકી રાખી છે, વજન ઉતરશે તો પહેરીશ, આપી દો, હવે નહીં ઉતરે, થઈ ગયું. બધા દિવાળીમાં માળિયા પરથી નીચે ઉતારે, બધું. આ વખતે નકામી ચીજો કાઢી નાખવી છે, બધું કામનું ચડાવતી વખતે. એકચ્યુઅલી તમારા મગજના માળિયામાં પણ બહુ નકામી ચીજો છે, કાઢી નાખો, થ્રો અવે. ઇટ ઇઝ નોટ નીડેડ. યુ ડોન્ટ નીડ ઇટ એનીમોર. કેટલી બધી 40-45 ની સ્ત્રીઓ એને ફ્રીજ ખોલીને ઊભી રહે કે હું અહીંયા કેમ આવી હતી, પછી કે શું થયું કે B12. પણ એ જ સ્ત્રીઓને તમે પૂછો કે 5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમારી નણંદના લગ્નમાં તમારી સાથે શું અન્યાય થયેલો, એ યાદ છે, અક્ષરશઃ યાદ છે. એને 3 તોલા, મને 2.5 તોલા, આમાં ભૂલ નથી. અને આપણે તરત કહીએ કે 2.5 નહોતા, કે હા હવે 2 ને 60 હતું, પણ વાત તો એની એ જ. ત્યાંય ખબર છે કોઈ પણ વસ્તુની એક કેપેસિટી છે. એ કેપેસિટીથી વધારે એમાં દાટશો ને તો ફાટી જશે. ધીરે ધીરે મગજની પણ એવી જ સ્થિતિ થાય છે. બિનજરૂરી ચીજો ભરવાની નહીં, કડવી વસ્તુઓને જવા દેવાની. મગજના જીબી નક્કી છે, કમ્પ્યુટર જેવું છે, એની કેપેસિટી નક્કી છે. એમાં એ નક્કી કેપેસિટીમાં સારી વસ્તુઓ ભરશો તો સારી રહેશે, અને ખરાબ ભરશો તો ખરાબ રહેશે, અને ખરાબ ભરશો ને ખરાબ જ રહેશે તો તમારું ભાગ્ય ખરાબ છે એવું તમને રોજ ઉઠીને લાગશે. શું નથી એનું લિસ્ટ બનાવ્યા જ કરો તો એ તો પૂરું જ નહીં થાય. શું છે એનું લિસ્ટ બનાવો તો સમજાય કે જિંદગી કેટલી સુખી છે. ભાગ્ય એ કંઈ જ નથી બટ મનની સ્થિતિ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારું મન કઈ સ્થિતિમાં છે. મજા પડે છે, મજા પડે છે. આજે જ નીકળતી વખતે આ બાલાસિનોરના રસ્તાનો ગોટાળો થયો અને અમે મોડા આવ્યા તો મને ભાભી કે અરે મારે તમને કહેવું જોઈએ આમ તેમ. તો મેં કહ્યું કઈ નહીં, હવે તો આટલું બધું તો થઈ ગયું, અમે આવી ગયા, હવે શું થશે, હવે કઈ નહીં થાય. હવે એ વાતને પકડીને હું ચલાવ્યા જ કરું આખો દિવસ કે એમણે કીધું નહીં, એમાં અમે મોડા આવ્યા, પછી ત્યાં લઈ ગયા, પછી ત્યાં સ્ત્રીઓ સાથે ટાઈમ બગાડ્યો, પછી જમાડ્યા, પછી તો કેટલું મોડું થયું, બપોરે તો સુવા ના મળ્યું. તો હું અત્યાર સુધી એ જ રડતી હું. એને બદલે કેટલી મજા કરી, પરિવાર સાથે આખો દિવસ વિતાવવાનો આવો ચાન્સ મને ક્યાં મળે ચાલુ દિવસે. એ રીતે પણ જોઈ શકાય. એ રીતે આપણે જોતા જ નથી, માટે આપણે દુઃખી છીએ. શું નથી થયું એ બધી ખબર છે. હું ભણવા માંગતી હતી પણ મારા મા બાપે ભણાવી નહીં. વેરી ગુડ, વાંચી તો શકો ને. લાઇબ્રેરી છે, જાઓ પુસ્તકમાંથી, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચો, ડિગ્રી કરતા વધારે જ્ઞાન મળશે તમને. એવો વિચાર આપણે નથી કરતા. શું નથી મળ્યું એનું લિસ્ટ કરો. મારા હસબન્ડને તો ટાઈમ જ નથી હોતો, ઘરે આવે ત્યારે તો વોટ્સએપ જ કર્યા કરે. એટલા માટે વોટ્સએપ કરે છે કારણ કે જો એ તમારી સાથે વાત કરવા જાય તો તરત તમે ફરિયાદ શરૂ કરો છો. કેટલી બધી પત્નીઓને હું ઓળખું એવું કે બીજા સાથે તો હસી હસીને બોલે છે.
તમે વિચારી જુઓ કે બીજા સાથે ખરાબ રીતે બોલે તો તમને ગમે? અહીંયા આવ્યા હોય ને કોઈ એમ કે અરે વાહ વજન બહુ ઉતારી કાઢ્યું, કે આ તો ઉતાર્યું, તમારે શું? આવી રીતે કોઈને જવાબ આપે તો ગમે તમને? પારકા સાથે તો માણસ હસીને જ બોલે. દિલ ક્યાં ખોલી શકાય, નોર્મલ ક્યાં થઈ શકાય? જ્યાં પોતાના લોકો હોય. તમારે પોતાના રહેવું છે કે પારકા થવું છે? તમારી સાથે પણ દંભ કરે, તમારી સાથે પણ એવી જ રીતે બોલે જેવી રીતે પારકી સ્ત્રીઓ સાથે બોલે છે? કે તમે પોતાના છો? અપોલો હાર્ટ હોસ્પિટલ ના ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે. એ બોર્ડમાં લખ્યું છે કે જો પત્ની પાસે અને મિત્ર પાસે દિલ ખોલ્યું હોત ને તો અહીંયા ના ખોલાવવું પડ્યું હતું. એ દિલ ખોલવાની સગવડ કરી આપો તો તમારું નસીબ સારું. તમારા પતિ તમારામાં ભરોસો કરે છે, તમારી સાથે વાત કરે છે, તમારી સાથે મજાક કરે છે, તમારી સાથે હસી શકે છે, તો તમારું નસીબ બહુ સારું છે. જે બે જણા ભેગા હસી શકે ને એમણે કદી જુદા પડીને રડવું ના પડે. આ બહુ યાદ રાખવા જેવી ચીજ છે. હું એવું માનતી થઈ છું સમય સાથે કે સ્ત્રીઓ પોતે જ પોતાની જાતને ડિગ્રેડ કરતા શીખી ગઈ છે. હમણાં જ આપણે પ્રાર્થના કરી, દૂસરોं की जय से पहले खुद को जय करे, મન વિજય કરે. આ પ્રાર્થના માત્ર કહેવા માટે નથી, જીવવા માટે છે. આ પ્રાર્થના જીવી શકાય તો તમે તમારા ભાગ્ય વિધાતા છો. અને બાકી અહીંયા એમણે ગાઈ, મેં સાંભળી, તમે સાંભળી, સુરીલા છે એવું લાગ્યું, પણ પ્રાર્થનાના શબ્દો પર કોઈનું ધ્યાન નહોતું તો નહોતું, વાત પતી ગઈ. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. એક સ્કૂલમાં એક ટીચર પૂછે છે કે આ જગતની વન્ડર્સ કઈ છે, અજાયબીઓ કઈ છે? એટલે એક છોકરો ઉભો થાય છે ને કહે છે કે તાજમહેલ છે, બેબીલોનના બગીચા છે, વોલ ઓફ ચાઇના છે, એફિલ ટાવર છે. એટલે એક બીજી નાનકડી બાળકી ઊભી થાય છે ને એમ કહે છે કે ના, આ અજાયબી નથી, આ તો મેન મેડ વન્ડર્સ છે, બિલ્ડિંગ્સ છે. વન્ડર્સ નથી, આ તો મેન મેડ બિલ્ડિંગ છે. એટલે ટીચર પૂછે છે કે તું કે કઈ છે અજાયબીઓ? અને ત્યારે એ છોકરી કહે છે કે પહેલી અજાયબી એ છે કે આપણે સ્પર્શી શકીએ છીએ. વી કેન ટચ એન્ડ ફીલ ધ ટચ ટીલ વી આર અલાઇવ. એન્ડ એવરી ટચ હેઝ અ મીનિંગ. દરેક સ્પર્શનો અર્થ છે એ બીજી અજાયબી છે. કોઈ ગુજરી ગયું હોય ને તમે માત્ર એનો હાથ પકડો ને તો એને સમજાય કે તમે આશ્વાસન આપો છો. ગાડીમાં બેઠેલી પ્રેમિકાનો હાથ પકડો એ જ રીતે આંગળામાં આંગળા પરોવીને તો એમાં પ્રેમ છે, લસ્ટ છે, એ પણ સમજાય. કહેવું નથી પડતું. કોઈની પીઠ પર તમે હાથ ફેરવો તો સમજાય કે આશીર્વાદ છે, આશ્વાસન છે, સ્નેહ છે, સાંત્વન છે. એક પણ શબ્દ બોલ્યા વગર તમારો સ્પર્શ તમારી ભાવનાને અભિવ્યક્ત કરી શકે છે. વિશ્વનો કોઈ પણ માણસની ભાષા સમજી શકે છે. આ બીજી અજાયબી છે. ત્રીજી અજાયબી એ છે કે આપણી આંખમાં પાણી છે, આંસુ છે. અને આંસુનો અર્થ છે વિરહના આંસુ લીલા, ઈર્ષાના લાલ, પ્રેમના ભૂરા. આવું બધું નથી, એક જ રંગના આંસુ આવે છે. અને છતાંય ખબર પડે છે કે દીકરો અચાનક ઘેર આવી જાય અને માં બારણું ખોલે તો હર્ષના આંસુ છે. અરે રે, આ ક્યાં આવ્યો એવું કરીને નથી રડતી મમ્મી. આંખમાં પાણી છે પણ આનંદનું પાણી છે. અને દીકરો જતો હોય ત્યારે એ જ મમ્મી રડે તો એ વિરહના આંસુ છે. આંસુને પણ ભાષા છે અને એને વિશ્વની કોઈ ભાષા નડી શકતી નથી. આ ચોથી વંડર છે. પાંચમી વંડર એ છે કે માણસને ઈશ્વરે સ્મિતનું વરદાન આપ્યું છે, હાસ્યનું વરદાન આપ્યું છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાકૃભ્ય. માણસ એક જ એવો પ્રાણી છે જેના મૂળ ઉપર છે અને શાખા નીચે છે. માણસ હસી શકે છે. લાફ્ટર ઇઝ અ બિગેસ્ટ ગિફ્ટ that human being ever got. બીજું કોઈ પ્રાણી હસી નથી શકતું. અને સાહેબ, સ્મિતનો અર્થ છે એ છઠ્ઠી અજાયબી છે. તમે કોઈનું અપમાન કરીને હસો ને તો પણ એને સમજાય, અને તમે કોઈના આનંદમાં હસો તો પણ સમજાય. તમે કોઈની મજાક કરો તો એ સારી છે કે ખરાબ એ પણ એને સમજાય. આ છઠ્ઠી અજાયબી છે કે શબ્દ વગર તમે ભાવ સમજી શકો. અને સાતમી અને છેલ્લી અજાયબી એ છે કે હું 1.25 કલાકથી બોલું છું, 1 કલાક 20 મિનિટથી કોઈએ શ્વાસ ચેક નથી કર્યા. હવામાંથી ઓક્સિજન આપોઆપ છૂટો પડે છે, આપોઆપ ફેફસામાં જાય છે, આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને આ સમાંતર પ્રક્રિયા ચાલ્યા કરે છે.
આવું કોઈએ ચેક કર્યું? ચાલે ચેક, પતી ગયા. આ સાતમી અને અદ્ભુત અજાયબી છે. અને માટે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી સદભાગ્ય જ સદભાગ્ય છે, કોઈ દુર્ભાગ્ય નથી. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણું ભાગ્ય આપણા હાથમાં છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બધું જ બદલી શકીએ છીએ, સત્ય છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બીજાની જિંદગી પણ બદલી શકીએ છીએ, સત્ય છે. આજે જ મને પૂછતા હતા શ્રેયસભાઈ કે તમને શું ડ્રાઈવ કરે છે, અને ત્યારે મેં એમને કહ્યું કે એક માણસ પણ આટલા બધા બેઠા છે એમાંથી જો એવું નક્કી કરે ને કે કાલથી કમ્પ્લેન નહીં કરું તો મારો ધક્કો સફળ. એક જ જણ, વધારે નહીં. દુનિયા તો બદલી શકાતી જ નથી. એક ભાઈએ 20 વર્ષે નક્કી કર્યું કે આપણે જગત બદલી કાઢીએ. ચલો 30 વર્ષે થયું કે જગત તો નહીં બદલાય, રાજ્ય બદલીએ. રાજ્ય પણ ના બદલાયું. 40 વર્ષે નક્કી કર્યું કે હવે આ શહેર બદલે. શહેર પણ ન બદલાયું. એટલે 50 વર્ષે સમજાયું કે જાત બદલી હોત ને તો બધા બદલાઈ ગયા. સ્વયંને બદલો, સ્વયંનું ભાગ્ય સ્વયં લખો. જ્યોતિષ નક્કામાં છે, કુંડળીઓ નક્કામી છે, ભાગ્યો નક્કામાં છે, ગ્રહો નક્કામાં છે, વીટીઓ નક્કામી છે. તમને ખરેખર લાગે છે કે અમુક પ્રકારના પથરા પહેરવાથી ઉપર કોઈ ગ્રહ તમારા પર રાજી થશે? સોની કમાશે, આટલું થશે, એનાથી વધારે કઈ નહીં થાય. એટલું સોનું વસાવી શકશો ઘરમાં. સમય આવે વેચશો તો ફાયદો થશે. હું એવું માનું છું કે જિંદગી માણસ જાતે જ નક્કી કરે છે અને જાતે જ જીવે છે. મારો 1.5 વર્ષનો દીકરો 3જે માળથી પડીને ગુજરી ગયો ને ત્યારે બહુ બધા લોકોએ મને જાત જાતનું કહ્યું, આમ વિધિ કરો ને તેમ વિધિ કરો ને આમ કહેવાય ને તેમ કહેવાય ને. એના પછીનું બાળક જ્યારે જન્મ લેવાનું હતું તથાગત, ત્યારે બધાએ એમ કહ્યું કે આપણે મુહૂર્ત જોઈએ એના સિઝેરિયનનું. અને ત્યારે મેં એવું કહ્યું કે બધું તમે મુહૂર્ત જુઓ ને તમે બધું નક્કી કરો ને સમયસર ચીરો મૂકશે ને સમયસર બહાર કાઢશે. વીજળી જતી રહી તો નહીં થાય. અને પછી વહેમ આવશે કે આ ખોટા સમયમાં સિઝેરિયન થયું. મારે જાણવું જ નથી. જેમ નોર્મલ ડિલિવરી થાય એમ નોર્મલ સિઝેરિયન તમે નક્કી કરો. એ ટાઈમે ડોક્ટર આવે, સ્ટરીલાઇઝ કરે, એની મેળે ખોલે, એની મેળે બાળકને બહાર કાઢે ને બહાર નીકળે એનો જન્મ સમય. મારે કશું જ ગોઠવવું નથી. મારો દીકરો મજા કરે છે, 21 વર્ષનો છે, એની રીતે એની જિંદગી જીવે છે. એની કુંડળી પણ અમે હજી સુધી કોઈને બતાવી નથી. અમે કુંડળી જોઈને પરણ્યા નથી. અને છતાંય હું સુખી છું, તમારી સામે ઊભી છું. કોઈ સમસ્યા હજી સુધી ઈશ્વરની કૃપાથી નથી. કૃપાનો પ્રયાસ કરો. એની કૃપા તમારા પર થાય એનો ચોક્કસ પ્રયાસ કરો. કોઈને સુખી કરો, કોઈને હસાવો, કોઈને આનંદ આપો, કોઈની સાથે વહેંચો, કોઈનું પેટ ભરો, કોઈને સાજા કરો, બીમાર પાસે જઈને બેસો. તમારું ભાગ્ય આપોઆપ બદલાઈ જશે. હું નથી માનતી કે કોઈ કુંડળીઓ કામ કરે છે. હું હંમેશા એવું માનું છું કે આશીર્વાદ અને દુઆ કામ કરે છે. જેટલી વધારે દુઆ, જેટલા વધારે આશીર્વાદ ભેગા કરશો એટલું સદભાગ્ય વધતું જશે. આવી મને સમજણ પડે છે અને હું આવું જીવું છું. તમને જો હું આદર્શ લાગતી હોઉં, આ 1000 માણસ મને સાંભળવા આવ્યા હોય તો આ 1000 લોકોને મારે એટલું કહેવું છે કે હું કોઈ નજુમી, કોઈ ફકીર, કોઈ ભુવા, કોઈ કુંડળી, કોઈ જ્યોતિષમાં માનતી નથી. તમે પણ જો બની શકે તો આમાંથી નીકળી જજો. આ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા એક જ છે અને એ છે કે આપણી ભીતર છે, એ જ બહાર છે. આટલી જ શ્રદ્ધા છે, આના સિવાયની કોઈ શ્રદ્ધા નથી. રજનીશજીને એકવાર કોઈકે પૂછેલું કે તમે તો ભગવાનમાં માનતા નથી, તમે પ્રાર્થના કરો તો શું કરો? અને ત્યારે એમણે જે કહેલું ને એ હું માનું છું મારી આજની છેલ્લી લાઈન છે. એમણે એમ કહેલું કે હે ઈશ્વર, હે પરમાત્મા, હે પરમ તત્વ, હે પિતા, હું જે માગું ને એને મને લાયક બનાવજે, અને નહીં તો હું જેને લાયક હોઉં એ મને આપજે. આ સત્ય પ્રાર્થના છે. અંતે આ જ પ્રાર્થના ફળે છે અને આ જ પ્રાર્થના સત્ય છે. તમે જે માગો એને લાયક થાઓ, અને નહીં તો તમે જેને લાયક છો એ તમને આપોઆપ મળી જશે. કોઈ ચિંતા નહીં. આ જીવનનું સત્ય છે, આ ભાગ્યનું સત્ય છે, આ કુંડળીનું સત્ય છે, આ શ્રદ્ધાનું સત્ય છે. બહુ જ આભારી છું તમારા સૌની.
કે એટલા સ્નેહથી, એટલા આદરથી, એટલા વાલથી તમે બધા આવ્યા. વાઇટમાં પબ્લિકનું જ લેજે પછી આજે શુક્રવારના દિવસે સર તમે રોકાયા, બહુ જ આભારી છું. અને ગુજરાતી નહીં સમજતા હોવા છતાં कलेक्टर साहब रोकाया. मुझे नहीं पता सर आप क्या समझ पाए, लेकिन मुझे इतना भरोसा है कि मैंने जो कहा है सच कहा है. બહુ જ આભારી છું શ્રેયસભાઈની, ભાભીની, જેમણે પરિવારનું સભ્ય ગણીને મને સ્વીકારી છે. તમે બધાએ આટલો સ્નેહ આપ્યો છે. મારે પણ એ જ કહેવું છે કે જ્યાં સુધી અહીંયા ઊભી રહીશ ત્યાં સુધી તમારા સ્નેહને લાયક બનીને ઊભી રહીશ. એવું કંઈ જ નહીં કરું કે જે જોઈને તમને એમ લાગે કે ઓ ગોડ અમે આને આટલું માન આપ્યું. તમે જેટલો પ્રેમ આપો છો, જેટલું માન આપો છો, એને લાયક બનીને જીવીશ. મેં ફેસબુક પર મારા સ્વિમસૂટમાં ફોટા મૂક્યા, એ વાત મેં અધૂરી મૂકી. એની પછી મેં જવાબ લખેલો, એમાં મેં લખેલું 3 વસ્તુ. પહેલી કે એક માં એક દીકરા સાથે મજા કરતી હતી, એ તમને ન દેખાયું. મેં શું પહેર્યું હતું એ તમને દેખાયું. પહેલી વાત. બીજી મહત્વની વાત કે ગુજરાતી સ્ત્રીએ 52 વર્ષે સ્વિમસૂટ પહેરી શકે એવું શરીર રાખવું જોઈએ. અને ત્રીજી સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણને શોર્ટ્સ પહેરીને સંસ્કૃત બોલતી છોકરી નથી ચાલતી, આપણને સાડી પહેરીને શરાબ પીતી ચાલે છે. આ દંભમાંથી નીકળી જાઓ. તમે જે છો તે પ્રગટ થાઓ તો તમને જે છે તે મળી રહેશે. થેન્ક યુ સો મચ. આપ સૌને મારા પ્રણામ. આભારી છું આપ સૌની. અને ગિરધરલાલ શેઠની પરંપરાનો એક નાનકડો હિસ્સો બનીને આજે અહીંયા આવી. મારો પણ એવો પ્રયાસ હોય છે કે સમાજને કશું આપતી રહું. એ આપતી રહેવાનો પ્રયત્ન કરીશ. મેં ભાભીને કહ્યું છે કે જે લોકો નથી આવી શક્યા એ બધાને આપણે ફરી એકવાર બોલાવીશું. હું આવીશ જુલાઈ ઓગસ્ટમાં અને તમને બધાને ફરી